या देवी सर्वभूतेषु मा कालरात्रिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। અર્થાત જે દેવી સમસ્ત પ્રાણીઓમાં માં કાળરાત્રિના રૂપે વિરાજમાન છે તેમને વારંવાર નમસ્કાર છે, તેમને સત્સત નમન છે। જય શ્રી કૃષ્ણ। ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે અને નવરાત્રિનો આજે 7મો દિવસ છે। 7મા દિવસે નવદુર્ગાના 7મા સ્વરૂપમાં માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે। માં કાલરાત્રિનો રંગ ઘેરો છે અને રાત્રિના અંધકાર સમાન કાળો છે। માં કાલરાત્રિ ગર્ધપ એટલે કે ગધેડા પર સવાર થયેલા છે। આ દેવી અંધકાર તથા બુરાઈઓનો નાશ કરનારી દેવી છે। કાળરાત્રિ બે શબ્દો કાળ એટલે કે સમય અને રાત્રિ એટલે કે રાત આ બે શબ્દોથી બનેલો છે અને કાળને હરનારી માં કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત રૌદ્ર મુદ્રામાં છે। દેવીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને રૌદ્ર છે, જે ભયાનક અટ્ટહાસ્ય કરી રહ્યા છે। જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ અને રક્તબીજને મારવા માટે પોતાનો સુવર્ણ રંગ છોડી દીધો અને ક્રોધથી ભરાઈ ગયા, ત્યારે તે કાલરાત્રિ કહેવાયા અને દાનવોનો સંહાર કરવા માટે તે ગર્ધબ પર સવાર થઈ હાથમાં અસ્ત્ર ધારણ કરી યુદ્ધ મેદાનમાં આવી ગયા। માનું આ રૂપ અત્યંત રૌદ્ર અને ભયાવહ છે, પરંતુ માં કાલરાત્રિ પોતાના ભક્તો માટે અત્યંત દયાળુ અને કલ્યાણકારી છે। માં આદ્યાશક્તિએ આ સ્વરૂપ શુંભ નિશુંભ અને રક્તબીજ જેવા દુષ્ટ દાનવોનો સર્વનાશ કરવા માટે ધારણ કર્યું હતું અને દેવતાઓની રક્ષા માટે નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિ રૂપે પ્રગટ થયા હતા। માં કાલરાત્રિ અર્થાત માં કાળી પોતાના ભક્તોને ભય અને અકાળ મૃત્યુથી બચાવનારી દેવી છે, જે નવદુર્ગાનું રૌદ્ર સ્વરૂપ છે। નવરાત્રિના 7મા દિવસે માં કાળીની પૂજા અર્ચના કરવામાં આવે છે। જ્યારે માતા પાર્વતી ક્રોધિત થઈ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો, તેથી તેમને માં કાળી અથવા માં કાલિકા પણ કહેવામાં આવે છે। માં કાળીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સર્વ પ્રકારના ભયથી મુક્તિ મળે છે, તેમજ માં કાળીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિ સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે અને તંત્ર મંત્ર કરનારાઓ માટે તો માં કાળીની પૂજા વિશેષ રૂપે લોકપ્રિય છે, કારણ કે માં કાળીની પૂજા મધ્યરાત્રિએ જ કરવાનું વિધાન છે। આ માં દુષ્ટોનો વિનાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરે છે, તેથી જ તેમને વીરતા અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે। માં આદ્યાશક્તિએ પોતાના વિવિધ સ્વરૂપોમાં મહિષાસુર, ધૂમ્રલોચન, તારકાસુર, બાણાસુર જેવા અનેક દાનવોનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ મહાભયંકર રક્તબીજનો વધ કરવા માટે જ પોતાના તેજથી માં કાલરાત્રિને ઉત્પન્ન કર્યા। માં કાલરાત્રિ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરનારી દેવી છે। આ પ્રકારે અસુરોનો વધ કરવા માટે જ માં દુર્ગા કાળરાત્રિ બન્યા। દેવીનું શરીર રાતના અંધારા સમાન એકદમ કાળું છે અને તેમના વાળ વિખરાયેલા છે, તેમજ ગળામાં વિદ્યુત એટલે કે મુંડોની માળા પહેરેલી છે। તેમના 4 હાથ છે, એક હાથમાં ખડગ છે અને બીજા હાથમાં લોખંડનો કાંટો છે। આ અસ્ત્ર શસ્ત્ર સાથે માં કાળીએ રક્તબીજનો વધ કર્યો હતો અને તેમની 3 આંખો છે અને તે અત્યંત રૌદ્ર રૂપમાં હોવાના કારણે તેમના શ્વાસથી અગ્નિની જ્વાળા પ્રગટ થયા કરે છે, જેનાથી સર્વ દાનવો બળીને ભસ્મ થઈ રહ્યા હતા। તો ચાલો હવે માતા પાર્વતીએ દેવી કાળરાત્રિનું સ્વરૂપ કેમ ધારણ કર્યું તેની પાછળની પણ એક પૌરાણિક કથા સાંભળી લઈએ। આ કથા અનુસાર શુંભ નિશુંભ અને રક્તબીજ નામના દૈત્યોએ પોતાના અત્યાચારોથી 3 લોકોમાં હાહાકાર મચાવી દીધો હતો। આ રક્તબીજ અત્યંત શક્તિશાળી હતો અને તેનું બળ તેના રક્તમાં જ હતું, કારણ કે જ્યારે રણભૂમિમાં કોઈ યોદ્ધા તેના પર અસ્ત્ર અથવા હથિયારથી પ્રહાર કરી તેને ઘાયલ કરે ત્યારે તેના શરીરના અંગોમાંથી લોહીનું ટીપું જ્યારે ભૂમિ પર પડે, તેના જેવા અનેક ક્રૂર દૈત્યો હાથમાં શસ્ત્ર લઈ ઊભા થઈ જતા હતા। જ્યાં જ્યાં તેના રક્તના ટીપા પડે ત્યાં તેની જેવા શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થાય, તેથી જ તેને કોઈ મારી ન શક્યું। એટલું જ નહીં, સર્વ દેવતાઓ મળીને પણ તેનો વધ ન કરી શક્યા। આ જ બળના કારણે તેણે 3 લોકોમાં વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો। હવે સર્વ દેવતાઓ દુઃખી થઈ માતા પાર્વતી પાસે આવ્યા અને પોતાની વ્યથા કહી સંભળાવી। તેઓ માતાને પ્રાર્થના કરવા લાગ્યા કે તેઓ આ દુષ્ટ માનવથી તેમની રક્ષા કરે। દેવતાઓનું દુઃખ સાંભળી માતા પાર્વતી અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું। ત્યાર પછી માં આદ્યાશક્તિ માં દુર્ગાએ આ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું અને જેટલી વાર માં આદ્યાશક્તિ રક્તબીજના અંગને કાપે ત્યારે તેના અંગમાંથી જે રક્તના ટીપા ભૂમિ પર પડે તેનાથી ઘણા નવા દાનવો ઉત્પન્ન થવા લાગ્યા।
ત્યારે મા આદ્યાશક્તિએ પોતાના સ્વરૂપ દેવી ચંડિકાને આદેશ આપ્યો કે જ્યારે જ્યારે હું આ રાક્ષસ પર પ્રહાર કરું ત્યારે તેના શરીરમાંથી જે પણ રક્તના ટીપા નીચે પડે તેને ભૂમિ પર ન પડવા દેતા, જેથી રક્તનું ટીપું પૃથ્વી પર ન પડે અને તેનાથી કોઈ પણ અન્ય દાનવ પેદા ન થાય. આમ મા આદ્યાશક્તિના આદેશ પર દેવી ચંડિકાએ એ જ પ્રમાણે કર્યું. એ સમયે મા ચંડિકાનું સ્વરૂપ અત્યંત ઉગ્ર થઈ ગયું. તેમણે પોતાનું મુખ વિકરાળ કરી દીધું. ત્યાર પછી જેમ જેમ મહાકાળી તે દૈત્યનો સંહાર કરવા લાગ્યા ત્યારે ત્યારે ચંડિકા દેવી જે રક્તના ટીપા પડી રહ્યા હતા તેને પીવા લાગ્યા. તે ઉપરાંત પણ મા ચંડિકાએ ઘણા રાક્ષસોને ગળી લીધા અને રક્તબીજના લોહીના એક પણ ટીપા ધરતી પર પડે એ પહેલાં જ દેવી ચંડિકા તેને પીવા લાગી. આ પ્રકારે અંતે મા આદ્યાશક્તિએ પોતાના આ સ્વરૂપથી રક્તબીજનો નાશ કર્યો અને દેવતાઓની રક્ષા કરી. એ જ રીતે આજે પણ મા કાળી પોતાના ભક્તોના જીવનમાં આવનારી કઠણાઈઓને દૂર કરી તેમની રક્ષા કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. મહાકાળીનું નામ લેવા માત્રથી જ બુરી શક્તિઓ ભયભીત થઈ ભાગી જાય છે. મા કાલરાત્રિની પૂજા વિધિ વિધાન સાથે કરવી જોઈએ અને આ પૂજા સવારે વહેલા કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી જ આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ગંગાજળ અથવા ગૌમૂત્રથી ઘર અને પૂજા ઘરની શુદ્ધિ કરી લેવી જોઈએ. ત્યાર પછી લાલ વસ્ત્ર પહેરી કળશની સંપૂર્ણ વિધિ વિધાન સાથે અક્ષત, સિંદૂર, પુષ્પથી પૂજા કરવી અને માનું આહ્વાન કરવું. ત્યાર પછી માની પણ વિધિ વિધાન સાથે પૂજા કરવી. તેમની સમક્ષ દીપક પ્રજ્વલિત કરવો અને પુષ્પ, સિંદૂર, અક્ષત આદિથી માને વિધિ વિધાન સાથે પૂજા કરવી. અને પૂજા કરતી વખતે ઓમ કાળરાત્રિએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી મનમાં શુદ્ધ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ માને ભોગ અર્પણ કરવો. આ દિવસે મા કાળરાત્રિને ગોળ અથવા ગોળથી બનેલા શીરો અથવા તો ગળ્યા પુડલા ભોગમાં અર્પણ કરી શકાય છે. હવે માને ભોગ અર્પિત કરીને માની આરતી અને સ્તુતિ કરવી. આ દિવસે કાળી ચાલીસા, સિદ્ધ કુંજિકા સ્તોત્ર આદિનો પાઠ પણ કરી શકાય, જે અત્યંત લાભદાયી ગણાય છે. ત્યાર પછી નવરાત્રિના 7મા દિવસની રાત્રિએ તલના તેલ અથવા સરસોના તેલથી અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ અને દેવીની વિશેષ વિધિ વિધાન સાથે રાત્રિમાં પણ પૂજા કરવી જોઈએ. આમ નવરાત્રિની 7મી રાત્રિએ પણ મા કાળીની પૂજા કરવાનું વિધાન છે. મા કાળરાત્રિની પૂજા કરતી વખતે મંત્રોના જાપ અવશ્ય કરવા જોઈએ, જેનાથી મા સદૈવ પ્રસન્ન રહે છે. આમ મા કાળરાત્રિની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા, આરાધના અને ઉપાસના કરવાથી મા કાળરાત્રિ પોતાના ભક્તો પર અત્યંત પ્રસન્ન રહે છે અને ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારી, સંપૂર્ણ જગતનું પાલન પોષણ કરનારી, પાપોનો નાશ કરનારી, સર્વ બંધનોમાંથી મુક્તિ પ્રદાન કરનારી આ દેવી કાળરાત્રિ સર્વનું કલ્યાણ કરે છે. આ પ્રકારે માની વિધિ વિધાન સાથે પૂજા કરી તેમને પ્રાર્થના કરવી કે હે મા કાલરાત્રિ, મા ભવાની, જો આપની પૂજા આરાધના કરવામાં અમારાથી કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો કૃપા કરી અમને ક્ષમા કરજો અને અમારા પર તમારી સદૈવ કૃપા બનાયેલી રાખજો. તો આ હતી આજની નવરાત્રિના 7મા દિવસની કથા અને પૂજા વિધિ. તો આજની નવરાત્રિના 7મા દિવસની કથાને અહીં આપણે સમાપ્ત કરીએ અને કાલે નવરાત્રિના 8મા દિવસની કથા સાથે ફરી મળીશું. તો આ સાંભળવા માટે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તુરંત કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાંભળવાનો લાભ અને પુણ્યફળ તમને મળી શકે. સાથે જ આ કથાઓને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, કારણ કે નવરાત્રિના આ પાવન કથાઓનું શ્રવણ કરવાથી સૌને પુણ્યફળની પ્રાપ્તિ મળી શકે અને અમારા દ્વારા કરવામાં આવી રહેલા આ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનો પ્રચાર આપને જો ખરેખર સારો લાગી રહ્યો હોય તો એક લાઈક અવશ્ય કરજો. તો ચાલો અંતે નવરાત્રિના આ પાવન અવસર પર મા કાળરાત્રિને પ્રાર્થના કરીએ કે તે આપણને સદબુદ્ધિ પ્રદાન કરે અને આપણા આધ્યાત્મિક માર્ગ પર આપણને આગળ વધવામાં આપણી સહાયતા કરે. એક વેણી જપા કર્ણપુરા નગ્ના ખરા સ્થિતા લંબોષ્ઠી કર્ણી કાકર્ણી તૈલાભ્યગત શરીરિણી વામ પાદોલ્લ સલોલ હલતા કંઠ્યકભૂષણા વર્ધન મૂર્ધ ધ્વજા કૃષ્ણ કાલ રાત્રિ ભયંકરી. અર્થાત જેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને વિશાળ છે અને જેમનો વર્ણ શ્યામ કમળ પુષ્પ સમાન છે અને જે ભયંકર અટહાસ્ય કરી રહ્યા છે તે કાલ રાત્રિ દુર્ગા દેવી આપણું સૌનું મંગળ કરો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.